હારું આવજો હો બેનો જાવ. તે હાલો ને તમે અમારી ભેગા. અમારે નો હોય રજવાડું રેઠું રે. તે હમણાં તમે વયા ગયા તા. તે હું ડેલીએ બેઠો તો અંદર નો માણસ કોઈ બહાર નહીં, બહાર નો માણસ કોઈ અંદર નહીં. તો અમારે ઘરે મહેમાન ગતિ કરવા કેદી આવશો? 11 ઉપર એકલા આવશો કે બે માણસ? આખું ઘર આવશું. કેટલા દી રોકાવાના? 1.5 મહિનો. એટલે જમવા આવવાના ખાતર પાડવા? એ તમારે સમજવાનું. હવે અત્યારે નો હોય, મહારાજા ખીજાય. તમે જાઓ, આવજો. જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવજો હો. તમે બાકી એમ ફર્નિચર કર્યું હો. એ ભાઈ બે વડીલ આવીને ભેગું કરી જાવ ને બાપા. આ છોકરા હોશિયાર પછી પછી વચ્ચે ન આવે. લે ભાઈ બધું ભેગું કરી લો. હા જાઓ જાઓ, પછી નીચે બે જો, વચ્ચે ન આવતા હો કોઈ. અમે 1 રૂપિયો ની અડીએ, બધા ખાનદાન ની છે. ઉપાડો. રાજમાં છે કોઈ હાજર? લે આવો આવો. રાજ થોડું રેઠું રે, રાજમાં હોય જ ને. બોલો તમે કોણ? હું આયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? જી પ્રધાનજી. હા. કયું નગર છે? કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો. નવા મુકાણા? બાપુને જઈને પૂછી આવો. પૂછતો કયું નગર કોણ રાજા રાજ કરે? પૂછતો મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. જી મહારાજા, આ ક્યું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા વડિયાર અહીંયા રાજ કરે છે. જેવી આજ્ઞા. આ પિંગલગઢ નગરી છે. બરોબર. અને અમારે પઢિયાર બાપુ રાજ કરે. પ્રધાનજી, જી પિંગલગઢ નગરી હોય, પટિયાર બાપુ જો રાજ કરતા હોય, બાપુને જઈને કહી દો કહી દઉં. કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. તાર ઘરનો. અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલાય એટલે દાદા. પ્રધાનજી, દાદા એટલે ભૂદેવ. કે ગોર દાદા? હા. અરે દાદા, તમે તો મારી એવરેજ તોડી નાખી. એમ ને? હા મહારાજા, બોલો પ્રધાનજી. કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજાના હોય, રાજ ખુશીથી રાજમાં આવવાની રજા આપો. અને જો રખડતા ભડકતા હોય તો સબડી શીખ આપી ડેલીથી રવાના કરો. જેવી આજ્ઞા. એ ગોર દાદા, બોલો. તમે રાજગોર છો કે કોઈ રટકતા ભટકતા ગોર? પ્રધાનજી, રાજના ગુરુ હોય જ રાજમાં આવે. રાજગોર છો? રાજગોર. પાક્કું? પાકું. મહારાજા, એ પણ રાજગોર જ છે, તાજે તાજા. હર તેને રાજમાં આવવાની રજા આપી દો. જાઓ. જેવી આજ્ઞા. હે મહારાજા, હમણાં 11 આવે છે. પગાર નું આમ તેમ થાય એવું ખરું? છોકરાને કેરીયું લેવી થી ને તે. જી મહારાજા, આ ભૂદેવ છે. ભૂદેવ, આ અમારા મહારાજા છે. અરે મહારાજના ચરણોમાં આ ભૂદેવ નમનું કરે છે મહારાજ. હર બ્રહ્મ ગોરદેવ, પિંગલગઢના રાજા વડિયારના તમારા આશ્રમમાં નમન છે ગોરદેવ. અરે ગોરદેવ, આમાં તમે ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ, જવાની વાતો કરતા હોય તો પ્રોગણગઢથી આવું છું. પ્રોગણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈ આપના કોર સમક્ષ જલાવા આવ્યો છું મહારાજ. અરે ખમોશ ભૂદેવ, પ્રોગણગઢના રાજા અજમલ એની સથાઈ આજ મારે 20 સરસના વેર હલે એનું જ નહીં ગોરદેવ, 22 સરસના બોલા છે. માટે જ્યારે છે એવા તરસે રવડા થઈ જાવ, નગર આણું બડીના હાડું નહીં આવે ગોરદેવ. માટે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. હા ગોરદેવ, આમ નહીં મને. માટે તને ધક્કા મારીને રાજની બાને કાઢો. જાવ. જો તમારો હુકમ બાપુ. મને થોડી ખબર હતી કે ડખો જામ છે. અહીંયા આવો. બોલો. આ વાતની તમને ખબર નહીં કઈ વાત નહીં? કે અમારા મહારાજા પિંગલગઢના હા. અને તમારા મહારાજા પોખરણગઢના બરોબર. એમને 20 વર્ષથી વેરા લે, 22 વર્ષથી બોલા છે. હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં વાત કરવાની હું જરૂર હતી? તો હું થઈ ગયું? તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? હે જો તું જો, હજી હલે જો. એટલે ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. કા કેમ? તમારા મહારાજાને અને અમારા મહારાજાને બાંધણું આલે. બાંધણું એટલે? ડખો ડખો. ડખો એટલે? વેર. વેર એટલે? વેર એટલે તારે જાવું કેટલે? હે પ્રધાનજી, હા, અમને થોડી ખબર હતી તમે અમારા પ્રોગણગઢમાં આવીને નકરા બાવર જ વાવી ગયા છો એમ કયો. તો અમને થોડી ખબર હતી કે તમે બાવળમાં જ થઈને આવો છો. તો પ્રધાનજી, હા તમારા મને બાપુ મને ફેર દેખાય છે. તમે રાજના પ્રધાનજી છો ને? આમ તો હે પ્રધાનજી છો ને?
તને હું જમરૂકનો લારીવાળો દેખાવ? હાથમાં તલવાર છે, જોતા નહીં હોય? એવું નથી, તમારામાં ને બાપુમાં ફેર છે. હું કીધું? તમારામાં ને બાપુમાં ફેર કેમ છે? એ ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુ બીજા અને મારા બાપુ બીજા. એવું નથી પ્રધાનજી. તો? બાપુએ જરમરિયા જામા પહેર્યા, માથે મુંગટ બાંધ્યો. તમે રાજના પ્રધાનજી છો, માથે મુંગટ બાંધતા જાઓ. અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. કેમ? મહારાજા મારી ઉપર ખુશાલ થઈ જા. એમ? અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકા. અમેરિકાથી? હા. તમારા બાપુ અમેરિકા જાય? ગયા થા. ત્યાં શું લેવા ગયા હતા? ત્યાં ખાટી આંબલી ખાવા. પ્રધાનજી જી મહારાજા, ત્યાં થોડી આંબલી થાય. હું તો ખોટું ખોટું કહું. ત્યાં જાતા ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને હા. એની હારે પરિસાય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? પાઘડી નથી જોઈ? બતાવો. માગતા નહીં. નહીં માગું, બતાવો. બાપુ લાવ્યા, મારી હાટુ લાવ્યા. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આ કઈ કંપની? ઉષામાંથી કંપની. માર્કો મારે લાવે, ડુપ્લિકેટ કોઈ વેચી નો હગે. તો બતાવો. માગતા નહીં. નહીં માગું, બતાવો. બાપુ લાવ્યા, મારી હાટુ લાવ્યા, હમણાં જ લાવ્યા. જોઈ લો. આ પાઘડી? પાઘડી નહીં, પાઘડીનો આકાર જવો. આકાર ને આનો કારીગર કોણ હતો? અરે કારીગરે એટલી સિસ્ટમ મૂકી કે એની વાત જ પૂછો માં. એમ. કેટલી સિસ્ટમ મૂકી જવો. આ છે 2 ભૂંગળા, શેના? માથા ઉપર બાંધી હોય, હા. 108 ડિગ્રી તાપ પડ્યો હોય હા. તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. ઓલું ભૂંગરું? આ ભૂંગળું છે બહુ વરસાદ હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમાંથી પડે. સિસ્ટમ વાળી. એમ. ટીવી માં કેમ રિમોટ આવે હા. એમ આમાંય રિમોટ આવે. પાઘડીમાં કઈ રિમોટ નો હોય? આવે. નો હોય? આ છે ને, હા. આ એનું બટન છે. શું છે? બટન. બટન? હા. જો આમ કરો ને હા. એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. બતાવો. જોઈજો. એ શું કરો? અર્થિંગ દેવો પડે. હવે એમાં કે અર્થિંગ નો હોય. આગળ જોઈજો. ભેગી થાય. ભેગી થઈ પણ અવાજ છે નો આવ્યો? બેરિંગ નો. હવે એમાં કે બેરિંગ નો હોય. એટલે તો અવાજ આવ્યો. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે નોખી નોખી ફેલાઈ જવો. કેમ આસકા મારે? આ ધીમે ધીમે ફેલાય એમાં એક સિસ્ટમ છે. હું? રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. ગાંઠું વરી જાય ત્યાં સુધી પાછા નથી વરતા. જો રિમોટ હોઈ ગયો, વયો ગયો. તમારે મગાવી. બાંધો તમે. મગાવવાની ફૂલ લંબાઈ, ભલે રહી. 60 નો પનો. તમે બાંધો. નથી મગાવી? નહીં. તો માથે બાંધ લઉં. બાંધ લ્યો. નકર બાપુ ખીજાય. હવે તમે છે ને ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. એવું નથી પ્રધાનજી. હા. રજવાડાના ગોરસે જે કાર્ય સોંપ્યું એ કાર્ય સિદ્ધ કરીને જવાનું છે. અને આ બાજી સુધરી જાય તમને વાંધો શું છે? તો હું છેલ્લી વાર પૂછતો હું. પૂછતા હો. વાત બને તો ઠીક છે. હા. નકર તમે તમારી રીતે નીકળી જાયજો, નકર હું મારી રીતે નીકળી જાય. ના ના, ઊંટ નીકળી આ જાય. તો મહારાજાને પૂછતો હું. મહારાજાને ઘણી ખમા. અરે બોલો બોલો પ્રધાનજી. ઉદય કાળો કકડાટ કરે ને હજી એકવાર તમને મળવાની રજા માંગે. અરે પ્રધાનજી જો ઘોડદેવ એમને માનતા હોય તો ઘોડદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. જેવો હુકમ. ગુડા ભાઈ બાપુ કઈ બાતતા નહીં. મેં મારી રીતે કીધું, માના મેં કીધું. મારી વાત સાંભળો, બાતતા નહીં, શાંતિ રાખો. એટલે ભાઈ તું મોઢામાંથી ફાઈટ નહીં, એ વૈયાદા હે. અરે મહારાજ, આ દીકરી લેવાથી કે દેવાથી કોઈ વેરજનની વાત કરતી નથી મહારાજ, માટે શ્રીફળનો સ્વીકાર કરો. અરે નહીં ઘોડદેવ, હજી તમને કહું છું ઘોડદેવ કે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ, નકર આનું પરિણામ સારું નહીં આવે ભૂદેવ. પરિણામ નહીં સારું આવે, ભયંકર પરિણામ આવશે. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર ન થાય તો અમારા મહારાજને એમ થાય પઢિયાર કુળતો કાયર છે. અરે ખમો છે ભૂદેવ, આજ ઉપર આવશે નીચે ધરતી છે પઢિયાર, મારું નામ છે ઘોડદેવ. પઢિયારો કાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ભરે, માટે ડરવાની વાતો તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ભૂદેવ. કરવાની વાત બિલકુલ કરવાની નહીં, બીવાની તો બિલકુલ વાત નહીં કરવાની. અરે મહારાજ, જો આ શ્રીફળનો સ્વીકાર નહીં થાય તો પંડિતે બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપને આપની પિંગલ નગરીને શિરો માન્ય રહે મહારાજ. અરે ખમો છે ભૂદેવ, આજ તમે બ્રહ્મનું સદાન છો એટલે આજ ભટિયા લાચાર થઈને ઉભો છે. કદાચ જો કોઈ દુડા ગુનો આવી ગયો હોય આજ એના ધરતીમાં સગી જુદા કરી આજ મારા ગઢના કાંગલે લટકાડી દીધા હોય ઘોડદેવ, માટે ઘોડદેવ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારિયેળ ઝીલવાનું કહું છું, માટે પ્રધાનજી
પ્રધાનજી જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું છું. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. આગળ નાકમાં તલવાર ભરાવી દે. તો પણ ન્યા શું છે? તે નાકચા ગીજામ નાખીને આટા મારું. મહારાજા ગરમ થઈ જા, ટાટા પાડવા જો હે. મહારાજા શાંત થઈ જાઓ, એકદમ શાંત થઈ જાઓ મહારાજા. ગરમી ગરમી થઈ ગયા મહારાજા. એટલા બધા કરો જ ઉનાળાનો હારો નહીં. મારી સામું ન જોવો તો કઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું, હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. પ્રધાનજી પ્રધાનજી કૂતરો ક્યાંનો છે? રાજકોટ નો. બાપુએ શું કીધું? કુંવર ને બોલાવવાનું કીધું. આ તો બોલાવો. બોલાવું. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ જોરે. એ આવો રાજને દરબાર, આવો રાજને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ. રાજ વિશે બોલાવાનું કારણ સેલુટ ડાયમંડ વાહો વાય આવો. મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી શીખા છે. તેના ચરણોમાં એવા જ ગુરુ પ્રતાપ નમનો કરા છે. હારે આયુષ્માન ભાઈ બેટા પુત્ર પ્રતાપ. હારે કહો પિતાજી કે રાજ વિશે બોલાવાનું કારણ. હારે બેટા પ્રતાપ ભોગણ ગઢથી કોઈ ગોળદેવ આવ્યા છે. રાજા અજમલની દીકરીનું સિફળ લઈ આ સિફળ આજ તમારે સ્વીકારવાના છે. હારે વાતને કેમ બોલો છો પિતાજી? કાજ કમતની માલિક કોર કીધું કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય. કાજ વેરીના ઘરે સદાયને માટે વાર હોય. આજ વેરીના ઘરે વિશાળ કદાપી હોય. માટે પ્રધાન દે કદ્યુઆ ભૂદેવને કાજ લીલુડા નાળિયેર ઝીલોમાં નહીં આવે. હર નહીં બેટા કુંવર પ્રતાપ. કદાચ આ લીલુડા શિવતમાં નહીં સ્વીકારો તો અજમલ રાજા એવું માનશે કે ભટિયારો તો ગાયરો છે. માટે આ શિવનો સ્વીકાર કરો. હાર ને પિતા દે કાજ કબતની માલિક કોર કીધું જેરીના તાતલા સંતાન આજ જેરી થાય છે. જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. હર નહીં બેટા કુંવર પ્રતાપ. આપણે આ દીકરી પર લેશું અને આ જેના વેર પણ વારશું. માટે આ શિવનો સ્વીકાર કરો. ભોલ પિતા દે આજ નથી કોઈની જનતા જેના એવા
કે આપણા પઢિયાર કુળની હામો ટકે આવા જો આજ તમારી આજ્ઞા હોય ને તો આજે કુંવર પ્રતાપ એક શ્રીફળ જીવવાને માટે તૈયાર છે. વહી ગયું બાપુ. રેડી બાપુ. ચલો સવાસ લેતો છું. અરે કુંવર સાહેબ, આ તમે શું કર્યું? મારે એમ કે તમે મને ઇનામ આપશો. આવી ખુશખબરીના સમાચાર સુનાવો તે. આ શ્રીફળ છે એ કોઈ 35 રૂપિયા વાળું છે? આ લગ્નનું શ્રીફળ છે. શિકારી લ્યો, સામેથી લગ્ન આવ્યા, ભાગશાળી સવો, સામેથી લગ્ન આવે તો ના નો પડાય, શિકારી લેવાય. નકર પૂછો આમાં કઈક ટિફિન વગર ના જાય. એ ન્યા હું ખાખા ખોળા કરે. અહીંયા આવો, જોઈ લ્યો. પ્રધાનજી આ કોણ છે આ? કોને બોલાવવાનું કીધું તું? રાજના કુંવરને. ત્યાં કુંવર જ છે, કઈ કપાન ગાડી વાળો નહીં. આ પ્રતાપરાય પોઈતે? આ પ્રતાપરાય પોતે. આજ પ્રતાપરાય? હા. આમાં કઈ વાંધો? વાંધો તો છે. વાંધો નહીં, કઈ વાંધો નથી ને? નહીં, કઈ વાંધો નહીં. એમ જે પણ કઈ વાંધો હોય અત્યારે કહી દો, આગળ જતા આપણે સંબંધમાં ખોટા ગોબા ન પડે. એ ગોબા પડે બાપુને ઉપાડતા ફાવે. એમ બહુ હલાવવામાં એનું સેટિંગ વિખાઈ જાય. આમાં સેટિંગ આવે? બાળકાને આ ફર્નિચર કર્યું બધું. એમ. પગ કેમ આમ રાખે? હે? પગ પગ કેમ એમ રાખે? ઈ તો એના છે, ગમે એમ રાખે. એના છે એ મને ખબર છે, પણ ત્રાહા છે. ત્રાહા નથી. તો ઈ નાના હતા ને તે ઘોડા બહુ ખેલવતા, એટલે એટલે આદત રહી ગઈ. એવી આદત. હા. અત્યારે નથી ખેલવતા નહીં, ઈ ઘોડા તો મરી ગયા. તો અત્યારે હું લઈને જાય? અત્યારે રથ લઈને જાય. રથ? રથ કાયમ જાય? નહીં, રવિવાર ટુ રવિવાર. કેમ રવિવાર ટુ રવિવાર? આઠ દી એક જ દાડ નગર ચર્ચા કરવા જવાની હોય. એમ રથ લઈને જતા હશે તો ધીંગાણે હોત જતા હશે. ગાંડો લાગે. અરે ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય હા અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય. હા. મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. કેમ પોડું? લેડે લાગ આવે ને લડે ભાઈ ગયા. એ તો બે પા લાગુ પડે ને. પ્રધાનજી જી મહારાજા. હમણાં આપણે છેલ્લે ધીંગાણું થી દાદાને વાત કરો. હા, 150 ફૂટના રોડ ઉપર હાઈ જાવ. આ વૈશે ઢીંગાણું થયું તું. હા બાપુએ એટલો રથ હકાર્યો, હા એટલો રથ હકાર્યો, હા. મોરે મોરો. મોરે મોરે. આવો. શું થયું? હે? શું થયું? શું થાય? જો ક્યાં? મોરે મોરો પણ થયું હું? થાય હું આગળનું બોનટ વળી ગયું. રથમાં કોઈ દી બોનટ ન હોય પ્રધાનજી. આ ડીઝલ વાળો ગેરેજે લઈ જા. એને કે ગેરેજે ન લઈ જવાના હોય. ઓલું હું કે વચ્ચે ધરો ભાંગી ગયો તો. એમ હા. પછી? પછી વચ્ચે ઢીંગાણું જતું, એકના 2 હાથ કાપી નાખ્યા, ઓહો હો. પછી 2 પગ કાપી નાખ્યા, હા હા હા. અને પછી કડેથી નોખો કરી નાખ્યો. દયા વગર વિચાર કરો એ કેટલી ઘડી ઢીંગાણું હાલ્યું છે. 15 કલાક. હા, માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. મરેલા ને માયરો કહેવાય. હું જોતી હલતો નતો, હું નવીરો હતો. પ્રધાનજી રણ મેદાન ની માલિક ખુલ્લી તલવાર લઈને ઉતરી જવાનું હોય, એમાં ખુમારી જોઈ. અહીંયા ખુલ્લી તરવાર લઈને જ જાતા હોય, કઈ મીણબત્તી લઈને ન જાતા હોય. તમે જાઓ? નહીં, હું નથી જાતો. કેમ? હાઈટ ઘટે ને. ત્યાં ક્યાં તમને આર્મી મોકલવા છે? હાઈટ નું ન જોવાનું હોય. એટલે હાઈટ તો જોવી પડે ને. ઘોડા ઉપર બેહાઈ જાય પાછું ઉતરાય નહીં, અને ઉતરાય પાછું સડાય નહીં. મારે તો ઢાળ જ ગોતવાનો રે. રાજમાં કે વસેરું નથી? વસેરું થોડી એવરેજ આપે. ઘોડું ભાગે એટલું વસેરું ભાગે કોઈ દી. ઠીક છે, હવે કુંવર સાહેબ નું કયો હાલો હરખું. એટલે કયો એટલે એની હરાજી કરવાની છે. કઈ તો દીકરી દેવી. તમે ક્યાં કીધું દીપડી દેવી? જોઈ લો ને તમ તારે. જમણા પગનો અંગૂઠો છે? હું અંગૂઠો જમણા પગનો છે? કેમ ધોઈને પીવો છે? પીવો નથી. તો લગ્નના 4 ફેરા ફરે ને ત્યારે જમણા પગનો અંગૂઠો હોય ને ખેતર પાડીને અડાડવાનો હોય. અહીંયા કોણી નો હાલે. કોણી નો હાલે ને અંગૂઠો જ જોઈ. આ અંગૂઠો છે. છે. દાંત છે? હે? દાંત. હવે એક કામ કરો, મોઢામાં આંગળી ભરાવો.
આગળ ખબર પડી જાય. જોવું પડે પ્રધાનજી અમારે દાંત ન હોય સાંભળે છે સાંભળે એટલે જ આવ્યા. બોલે છે બોલે કઈએ ભૂખ લાગે તો ઈ શું બોલે ખાવું છે. ઠીક છે પ્રધાનજી બીજો બધો તો કઈ વાંધો નથી દેખાતો મને આમાં પણ બીજો કઈ વાંધો હશે તો તમને કહી અમે હા કયો બરોબર હા હું વાંધો છે કાઈ વાંધો દેખાતો નથી અત્યારે તો મને બાપુને વાત કરો કુંવર સાહેબ અમને ગમે છે એમ હા વાહ મહારાજાને ઘણી ખમા બોલો પ્રધાનજી બોલે હોળ ઉતરી ગયું આડો પડો કદા મુરીજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધુંય ઓકે જ છે. દાદા કહે છે કે મુરીજો પસંદ છે. પ્રધાનજી તો ગોરદાને કહી દ્યો કે લીલુડા સીપડ જીલાવતા જાય. જેવી આજ્ઞા. આય ગોર દાદા બોલો તમને કુંવર પસંદ હોય હા તો સાથોસાથ લીંબુ સુધારતા લીલું શ્રીફળ સ્વીકારતા જાઓ. પેલા ગોળ ધાણા મંગાવો ગોળધાણા જોય જોઈએ જ ને મહારાજાને ઘણી ખમા. બોલો પ્રધાનજી હા ભૂદેવ કહે ગોળધાણાનું કે ગોરદાને કહી દ્યો લીલુડા સીપડ જીલાવી દે પછી તમે ભીંગલગઢમાં વેચાવી દીજો જાઓ. દાદા અટાણે શ્રીફળ સ્વીકારી જો પછી અમે દોડતા દોડતા ગોળધાણા વેચી નાખીએ. થોડતા થોડતા ન હોય એમાં નિરાયતું હોય અમારા એક લગ્નમાં કામ ન હોય લગ્ન આપણે લાંબા વાના લઈ તો આ તો એમ કરો હાલો જીલાવી દો જીલાવી જો. એવા લીલુડા નાળિયેલ પ્રતાપ તમે રે જીલો રે આને જીલો કાય જમાણે રે એવા લીલુડા નાળિયેલ પ્રતાપ તમે રે જીલો રે એવા ગોરા દેવના માન પ્રતાપ તમે રે નાખ્યા રે અને રાયકા કાય પિતાજી એવા લીલુડા નાળિયેલ પ્રતાપ તમે રે જીલો રે એવા લીલુડા નાળિયેલ પ્રતાપ તમે રે જીલો ઈ ગોર દાદા શ્રીફળજી લાવી દીધા છે હવે કઈ કામ હોય તો કયો નકર હવે મારે ઉતાવળ છે મહારાજાને પૂછતો પૂછતાઓ મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી ભૂદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા છે મારે ઘેર વયું જવું. નહીં નહીં પ્રધાનજી નહીં ઘડી ખમો કામ છે ઘડી ખમો. ગોરદેવને કહી દ્યો લગ્નના મુહૂર્ત કાઢતા જાય કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બેહાડતા જાય. જેવી આજ્ઞા. એ દાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું ભાઈ સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને હા. એટલે અમારે મેં સટાની ઉપાધિ નહીં. એ નહીં થાય કેમ નહીં થાય? આ કામ તમારા રાજગુરુને કરવાના હોય એ અમારા ગોર હાજરમાં નહીં. કેમ હવે ઈ હારવાર સમૂહ લગ્નમાં જા તો અમારા ગોર દાદાનો નિયમ છે કે ઈ છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો? યા કાર્ય ઘાણવો કાઢ નાખે. તે અમારો આ પ્રશ્ન કામ- અમારો પ્રશ્ન કહેવાય એ પ્રશ્ન તમારો મારો બાકી આ કામ કરવું જોઈએ. નહીં નહીં પ્રધાનજી નહીં. જો આ કામ કરાવવું હોય તો એના માટે પેલા દક્ષિણા આપવી પડે હું? પૈસા રોકડા એ, દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. શીખણાની વાત નથી પ્રધાનજી મારી વાત સાંભળો તમારે લગ્ન થઈ ગયા તો લગ્ન તો છાજ હોય ને. થઈ ગયા હા તો બાઈ છે એટલે ગાંડો લાગે લગ્ન છાજ બાયું ન હોય. બાઈ છે હા તો છોકરા એ છે છોકરાય છે. કેટલા અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. એ હાવ થોડા હોય ઈ કેવાય. બીજા નંબરમાં તમે તમારું ઘર અકાલો રજવાડું અકાલો હા ઘર હોય ને ખાવા પીવા વાળા ન હોય હોય ને. તમારે ઘરે ખાવા પીવા વાળા હોય ને ફટાફટ દક્ષિણાનું કરાવવાનું મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી ભૂદેવે એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. દુઃખની વાત છે પ્રધાનજી દુઃખની વાત છે પણ કરવી પડે એમ છે.
ઈ એમ કે જો દક્ષિણા દેવો તો કામ થાય. મેં કીધું કે ભાઈ આ પિંગલગઢ નગરી છે, હા બરાબર છે, બરાબર છે, પણ નો મેળ આવ્યો. ઈ કે રોકડા દેવો તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી, હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોપી દીધો છે. માટે જાઓ, તમારા ગળામાં પહેરેલો હોનાનો ચેન દાદાને આપી દો, આપણે નથી જોતો. જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ, તારી દક્ષિણા આવી ગઈ. અરે ગોરદેવ, આજ વેરીમાંથી વિવાહ બનાવતા જાવ છો અને સીટ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે પાસ માણા વસાડે ચાક બે હું હોય. અરે ગોરદેવ, આજ જેટલી શીખ પકડે ગણો રાજા અજમલ તમને આપે, એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા ભટિયાર આપે. ગોરદેવ, પણ ગોરદેવ અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો, એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? બાપુનો એક જ સવાલ છે. હાજા નિર્મું જવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા કામ કરતા જાવ. નહીં નહીં પ્રધાનજી, આવી ખોટી લપ ન કરવાની. મેં ભલામણ આપણે બે સમજી લેતા હોય. આથી ભલામણ સમજી જાવ ને. તમારા રજવાડામાં આવી રીતે ધમકી મારીને જ કામ ધમકી કરવાનું. નહીં. અમારા માં રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા. જેને દઈએ ને એને જથ્થાબંધ દઈએ છીએ. બરાબર? એટલે તમે જોઈ નાખો. જથ્થાબંધ દક્ષિણા ક્યારે મળશે? આ તમે કામ કરી નાખો એટલે જથ્થાબંધ દઈ દેવું. બરાબર? બધી વિધિ હમણાં પરિપૂર્ણ કરી નાખો. એટલે પૂર્ણાવતી નથી કરવાની કાંઈ, એને પવણાવવાનું છે. પણ મેં એમ જ કીધું બધી વિધિ પરિપૂર્ણ કરી દઉં. હા તો વાંધો નહીં. આજ પેલા રે પાના રે હોર દે ફેર વે રે આજ હો પેલે પાને લગાવ્યા રે હો પેલે રે પાને રે પાંચ દેસીઓ રે ઓ એવા બીજા રે પના
એ ગણેશાજી મારા દાટા દેજો રે રે મારા ગણેશા રૂડાડા પરાઠાસી ગણેશા દે સારો રે મારા ગણેશા દે ગુડાડા રે મારા ગણેશા દે ગુડાડા રે મારા ગણેશા જી ગોરદાદા તમામ વિધિ પતી ગઈ છે હવે કઈ પતાવવાનું હોય તો કયો મહારાજાને પૂછતો હું. મહારાજાને ઘણી ખમા હા બોલો બોલો પ્રધાનજી લગનના કામ તમામ પતી ગયા ને ભૂદે કે મારે ઘેર વહી જાઉં મારથી કંટાળી ગયા પ્રધાનજી જી ગોરધને કીધો વહી જાઓ પિંગળ ગઢ બહુ મોટું છે બહુ મોટું જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે જેવી આજ્ઞા બાપુ મુંજાવમાં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે કહી દે એ ગોરદાદા બોલો અમારા મહારાજા કઈ જેવા તેવા નથી કેમ ઈ એક રજવાડું ઓકારે તમારા મહારાજે એક રજવાડું જ અકાલે છે મેં ક્યાં કીધું ગુલપીન કારખાનું ઓકારે જાન આવશે જાડી સગવડ હારી રાખજો જેથી કરી અમારા જાનૈયાને બચોબચ નું આવવું પડે મજા કરો તમને કઈ ઘટવા નહીં દે અમે તમે કઈ ઘટવા ન જો તો અમે તમને વાહ કઈ વધવા નહીં દઈ રસોઈમાં હું બનાવવાના છે લાડવા હે લાડવા લાડવા આવડે આવડતા જ હોય ને આવડે આવડે ને? ઈ ઘેરે ઘા વાગે અમારી ઘરે પ્રસંગ હોય ત્યારે અમે ઘરે હોત બનાવી ઘેરે બનાવો હા એમ તારું ઘરમાં હાલે હાલે ને તારું હાલે હે? હાલે તારું મારું હાલે પણ રમણ ભમણ કેમ રમણ ભમણ એમ એ આયેલું ન કહેવાય કરવું પડે આજે હર થાય ઉમંગે ગુર દેવાલિયા રે જાઉ મારે કોકરણ ગઢની મોજા આજ હર થાય ઉમંગે ગુર દેવાલિયા રે જાઉ મારે કોકરણ ગઢની મોજા ઉમંગે ગુરુદેવાલિયા મહારાજ ના ચરણોમાં ભૂદેવ નમન કરે છે મહારાજ જય તો ભૂદેવ અરે મહારાજ તમે જે કામ મને સોંપ્યા હતા એ કામ અમે પરિપૂર્ણ કરીને આવ્યા છીએ મહારાજ ખુશીની વાત છે ભૂદેવ જે કાર્ય માટે ગયા હતા એની વાત કરો હા મહારાજ આજે દેશ ફેરો પ્રદેશ ફેરો જે રજવાડા સારા હોય ત્યાં રાજવી સારા ના હોય ત્યાં રાજવી સારા હોય ત્યાં રજવાડા સારા ના હોય માટે મહારાજ એ પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના કોર પ્રતાપના સમક્ષ બેની બા સગુણાનું શ્રીફળ લાવીને આવ્યો છું શું વાત કરો છો ભૂદેવ ભાન તો નથી ભૂલ્યા ને પંડિત જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગળગઢ નગરી ન જાતા છતાં પણ મારે પકડવાના કારણ હા મહારાજ પણ મહારાજ આ તો એક વિધિના લેખ કહેવાય લેખની અંદર કોઈ મેખ મારી ના શકે જતી વેળાએ ભૂદેવ પણ કહ્યું હતું ને બેની બા સગુણાનું શ્રીફળ જે પણ રાજની અંદર જિલ્લા આવે એ વાત તમારે માન્ય રાખવી પડે રાજવી ભલે ભૂદેવ આજ મારી દીકરી સગુણાના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે જો મુહૂર્ત લાવ્યા હોય તો એની વાત કરો હા મહારાજ પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા બેની બા સગુણા આવા શુભ કરીને મુહૂર્ત પાસે જાન આવતી જણાય છે ચાલો સાથે મળી બેની બા સગુણાના એવો રોડા માંડવડા રોપી દે મહારાજ જરૂર ભૂદેવ કોઈ લાલ લાલ વાસના માંડવડા રો પાવો કોઈ લીલી પીળી વાસના સંદર આવો સુગંધ આયો મારે આંગણીએ આવો અવસર આયો અજમલ આંગણીએ કોઈ લાલ લાલ વાસના માંડવડા રો પાવો આવા પિતા રે અજમલ દીકરીના માંડવડા રો પાવે આવા પિતા રે અજમલ લાડકીનો માંડવડો રો પાવે આવો સુગંધીને આયો મારે આંગણીએ આવો અવસર આયો
ડોરો વાવે એવા લાડીના ગોર દેવા બેનીનો માનવ ડોરો વાવે એવો આવા સારો આયો અજમલ આંગણીએ રે કોઈ લાલ લાલ વાના ચંદરવારો પાવો કોઈ લાલ લાલ વાના માનવ ડાલો પાવો કોઈ લાલ પીરા વાના માનવ ડારો પાવો જરીએ સાફા સોબતાને કાઈ બની ગયા હોશિયાર લાડકડીના સાઈબાને સૂરજની અડહા બેલવાના સાઈ
કોયલ રાણી મન કેતા આવેલા ઝુમર થાવું છે પટરાણી કુવાના કમળામાં બોલે છે કોયલ રાણી મન કેતા આવેલા ઝુમર થાવું છે પટરાણી એ દાદી માં મૈયારમાં કનડો નથી લાગતો ઓ દાદી માં મૈયારમાં કનડો નથી લાગતો તો વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને પણ છાછા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ મને આવવા દો નકર તમે ગોટાળો કરશો. તો કેમ નર્વાસ છો ને વેવાણ લે કેવી વાત કરો છો વેવાણ હા, કેવી વાત કરો. નરવા હોય તો એ તો આપણે અહીંયા પહોંચ્યા હોય ને હા, વાતે હાચી અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ ઈ ઓગળી જાય. પૂછી જવો બાયુને આ બાજુ હા. નો ઓગળી જાય તો સાચી વાત છે વેવાણ પણ તમને આમાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાતની તકલીફ નથી પડી આપણે અરે ના જરાય નહીં. રોડે રોડ જામકંડોળાથી સીધા અહીંયા. અને એમાંય આપણે તો 20 વર્ષથી વેરી હતા હા વેવાણ અને હવે આપણે વેવાય વેલા થયા છીએ. જરૂર તમને જોઈને તો મને એટલો બધો ઓળખ ઉભરાય છે કે લ્યો હોછી એકવાર એ લે ભાઈ આપણે જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ આ મહેમાન એને નથી ઓળખતા તમે? આને નથી ઓળખતા તમે લ્યો લ્યો પણ એનો પરિચય જ નથી આપ્યો તો કયો કયો કોણ છે કયો? આ મારાથી નાની મારી દેરાણી કુમકુમ હા, કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે હા. પણ સગાઈમાં નહોતા હો નતા અહં. નતા ઈ? તઈએ તો ઈ પેર આટો મારવા નહોતા ગયા હા, તે હગાવાલા ન્યા ગયા તા અને તેથી જ જવાનું છું. તેથી જ જવાનું થયું જા હોત. પૂછો પૂછો. હે હા. પણ તમારામાં આટો જાય લે અમારામાં આટો થાય હા પાછા આવે અહં. એટલે અહીંયા હોળી થાય. ના ના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ લે ભાઈ પાછા જય શ્રી કૃષ્ણ. અને વેવાણ હા વેવાણ આપણી વેવાણની વાતોમાં આ ભાઈ આખા સ્ટોજ ઉપર ડેટું દઈને આ બધાને જય શ્રી કૃષ્ણ કરે છે આ કોણ હું દોડાયો. એવું તો ન કહેવાય ને મહેમાન છો આજે મારા હું કીધું વેવાણને દોડાયો એમ કહેવાય તો હળંગાયો એમેય નો કહેવાય તો ડાપંડાયો એમેય નો કહેવાય તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો તો કેટલા પૈસા આપું? પૈસા નથી જોતા આવે તો પરિચય એટલે તારી ઓળખાણ કોણ છો એમ તે હું કોણ છું? કોણ છો તે મારે કહેવાનું હું કોણ છું એમ? લે તે કોણ કે હું નહીં કહું. કેવું પડે મારે કહેવાય કેવું પડે હું નહીં કહું. આપણે જાન લઈને આવ્યા છીએ ઓળખાણ દેવી પડે નકર માંડવેથી કાઢી મૂકશે ગામની બારોબાર એવું? તો હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી સૌ મહારાજા ભેગો નોકરી કરું. સૌકી ફેરો નાય વોચમેન. જો પાછો જો વોચમેન મેન નો ગણાય? સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય આપણે કેમાં નોકરી કરો રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી છે આ હું રાજાનો પ્રધાન છું. હા મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને અહં. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે બસ હવે જાગતે રહો. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એ આ કોણ છે? લ્યો તઈ હું વાતો કરવા માંડ્યો છો ઓળખતો નથી ને વાતો કરવા માંડ્યો બોલો પણ લગ્નમાં તો ઘણા માણસો હોય. ત્યાં ઘણાય માણસ મને આમાં તને કઈ ફેર નથી દેખાતો કોણ છે? ઈ પતુના સાસુમાં છે કોણ છે? પતુના સાસુમાં હગા. તે હગા જ હોય ને જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી કે તમે અમારી ઈવડાઈ. વેવાણ થાય આપડા વેવાણ આવ્યા જો ભાઈ ને લઈને આવ્યો મેં સાટાના. આવું કે વેવાણ મારે તો ભાઈ જ થાય ને. એ તારે ભાઈ થાય અહીં બેઠા એને બધાને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું
જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન જોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. વારની ફેરેથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા, આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગોરદાદા મરી ગયો. મરી નથી ગયો, મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે, મુલાકાત. એ ક્યાં છે? ચોય પાછળ ઉભા આ બાજુ હોય. અહીંયા છે. હા, જય શ્રી કૃષ્ણ દાદા. જીવવા દેજો. પોવરાના થાપ. કેમ છે? આનંદ મંગલ. આનંદ મંગલમ. હા. ગોરાણી હે? તમને અમે મજામાં જ છીએ. એમ. હા, ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના અમાર ઘરના જ વહી ગયા ને. ભાઈરે કઈ રીતો તો હું ભાર્યા કરી કઈ મરી નથી ગયા. બીજે લગ્નમાં વહી ગયા. તો એમ કેવાય બીજે લગ્નમાં ગયા એમાં તો કે વૈયા ગયા આ એ લગ્ન હતા ને બે દી અગાઉ વહી ગયા. છોકરા ઈ છોકરા ને સાપરા ને ભાભો ને ડોહી ને બધા અહીંયા. તમે એક જ અહીંયા આવ્યા હા હું એક જ અહીંયા. બધા અહીંયા નું લેતું હોય એ પછી બધે જવું પડે ને વ્યવહારમાં. વ્યવહારમાં બધે જવું પડે એમાં તમે હાચા હા. બાપા ડોહીને હાંસવો છો અરે ખૂબ હાચવી. સેવા કરજો હો. અરે ગૌડા માવતર ની સેવા કરી. હા માવતરની સેવા કરજો તો કઈક ફળ મળશે હા તો એનું જ ફળ છે આ ભાઈ. ઠીક છે પ્રધાનજી જાન લઈને આવી ગયા એમને ના ના જમરૂક વેસવા આવ્યા. આ જમરૂક છે આની વાત કરું. આ પેટી લઈ હા એક બે પેટી લે. એમ હા બોલો. પેટીમાંથી હું માંગુ એ વસ્તુ હાજર કરો હાલો વિધિ મોડું થાય છે હું કીધું? હું માંગુ એ વસ્તુ હાજર કરો વિધિ મોડું થાય છે હવે તું તો અટાણે ગુલ્ફી માં ઈ ક્યાંથી કાઢવી? લા ગુલ્ફી નથી ખાવી 100 ને ખોપારી લાવો કેટલી? 101 હવે 101 ખોપારી નો હોય. કોણે કીધું 11 હોય કાંઈ 21 હોય. 101 ખોપારી માંગો. અમે હું પૌણાવ્યા જ નહીં. સાંભળો એમ નહીં, આ અમે પહેલી વાર નીકળી ગયા. મારી વાત સાંભળો આ અમે ધંધો જ નથી કર્યો. વાત તમે કરો છો. વિધિમાં તમને ખબર પડે કે અમને અમને ખબર પડતી હોય ઘરેથી જ વિધિ કરીને નો આવી. તો ઘરેથી જ વિધિ કરીને આવું તું યા કોણ થોડું આવડે? મારે કાઈ નથી સાંભળવું પ્રધાનજી 100 ને ખોપારી ફટાફટ હાજર કરો મારે વિધિ મોડું થાય એટલે દાદા રાયડું નાખો માં. એને પૌણાવા આવ્યા, એને હરરાજી કરવા ન આવ્યા. મને એમ કે તમે કનોણા સંઘમાં લઈને હા આવ્યા. યાર, વાણીમાં વિવેક રાખજો. વિવેક જ છે નકર શું છે તમારે તો હજી કઈ મગ સોખા ભળી નથી ગયા. એમ જોવું? હા જોવું છે જોવું છે. હા જોવું જ છે પથુ ઉભો થા. હાલો ઘર ભેગું થાવું. હાલો પોટલા બિસ્તરા બાંધો. દાદા હારે ડખો થઈ ગયો. હાલો ચંજો બોલેરો ઠાઠું મારો ભાઈ. પથુ ઉભો થા. પથુ પથુ હજડ થઈ ગયો. હદડ જ થઈ જાય એ ઊભા ન થાય એકવાર ને બેહી ગયા નહીં તમે ફટાફટ હોપારીની વ્યવસ્થા કરો મારે વિધિ મોડું થાય હો જાઓ જાવ છો. જાઓ છો નહીં જાઓ થોડી ઘણી સાવેલી છાવેલી નો આલે આખી જ હોપારી જોઈ આખી હા 101 અને ગોળ હોપારી ગોળ જ હોય. કાકડી ની ઘોડે લાંબી ન હોય. દાદોય ડુપ્લિકેટ લાગે. એટલે ડુપ્લિકેટ ને આમ ને તેમને શું છે તમારે પ્રધાનજી બાંધવું છે અમે હું અહીં બાંધવા આવ્યા. ના ના બાંધવું છે અમારે બધાય અમારું રજવાડું છે બાંધવું છે તમારે રજવાડું છે. હા તો હોપારી લઈ આવો. જાઓ મોડું કરો માં. તમારે રજવાડું છે ને લઈ આવો. અરે તમારે લેવા જવાની તમે ભૂલીને આવ્યા નહીં નહીં તમારું રજવાડું છે. જાઓ. અરે લઈ આવો નથી જાવું. લઈ આવો નથી જાવું. અરે કહું છું લઈ આવો હોપારી નથી જાવું. નથી જાવ નહીં નથી જાવ નહીં નથી જાવ નથી જાવું. તો નથી કરવી વિધિ જાઓ હે એટલે ભારે કરી. એ દાદા એ ગોરાણી માના હા એ પાછાવળો પાછા એમ થોડું ઉયું જ હોય દાદા. તમે ન હોય તો અમારી વિધિ કોણ કરે અહીં? તો પછી પ્રેમથી કહું છું હોપારી લઈ આવો ને પ્રધાનજી હા હા લો લેતો હો. લઈ આવો ફટાફટ હા ભલે ભલે. મોડું ન કરતા હો હા કાઈ વાંધો નહીં. 51 ને લા 101 કહું છું તો ખરા તને તમે શાંતિ રાખો ને જાવ છો. શાંતિ જ છે કેટલી વાર કહેવાનું હોય ક્યારે ના અહીંયા બગડાટો બોલાવો કઈ મર્યાદા કહેવાય તમારી હજી મર્યાદા તમે ક્યાં જોઈ? મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે. ત્યાં શું છે છૂટા હાંડસીના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે અને સટકી જાય તો હું દાંત કાઢું. એ મર્યાદા તમારે આવો કોક દી. આવશું આવશું અટાણ હોપારી લઈ આવો જાઓ આ જાવ છો.
પ્રધાનજી હજી કહું છું ખોટી રાયડું નાખોમાં તમે તમારું નાક કપાયું અહીંયા